ગાંધીનગરની અંદર કર્મચારીઓનું જે રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, અહીં મતદાન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના કર્મચારીઓની માંગણી મુદ્દે બુધવારે મતદાન કરાયું હતું। દરેક જિલ્લામાં કર્મચારીઓ તરફથી કરાયેલી મતદાનની મતપેટીઓ આજે ગાંધીનગર પહોંચી। ગાંધીનગર ખાતે એકત્રિત થયેલા મતદાન પત્રકો સચિવાલય રજિસ્ટ્રી કચેરીમાં જમા કરાવવામાં આવશે। 3,50,000 મતપત્રકો અત્યાર સુધી ગાંધીનગર પહોંચાડાયા છે। અન્ય જિલ્લામાંથી હજુ મતપત્રકો આવશે ત્યારે તેની સંખ્યા વધીને 5 લાખ પર પહોંચવાનું અનુમાન છે। શિક્ષકો અને કર્મચારીઓએ જે મતદાન કર્યું 3.5 લાખનો આંકડો અમારી પાસે આવી ગયો છે। હજી 7 થી 8 જિલ્લાના શિક્ષક મિત્રો રસ્તામાં પેટી લઈને આવી રહ્યા છે। અંદાજે 5 લાખ જેટલા મતદારોએ ઓલ્ડ પેન્શન યોજના અને ખાસ કરીને ગુજરાતની જે લોકપ્રિય સરકાર કહેવાય છે એ લોકપ્રિય સરકારે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન આપેલા વચનો કે અમે 2005 પહેલાંના શિક્ષક મિત્રોને અને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાની અંદર સમાવેશ કરીશું, હજુ સુધી એનો ઠરાવ થયો નથી। એના કારણે બમ્ફર મતદાન ગઈકાલે થયું છે।